ગુજરાતમાં ડાયરાના કલાકારો સાથે જોડાયેલા વિવાદોનો માહોલ હજી શાંત જ થયો હતો ત્યાં એક નવો વિવાદ ફરી ચર્ચાનો કેન્દ્રમાં આવી ગયો છે। આ સમગ્ર મામલો ડાયરા કલાકાર માયાભાઈ આહિરના 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલી ખાતે યોજાયેલા એક કાર્યક્રમથી શરૂ થયો હોવાનું સામે આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે બગદાણા ધામ ટ્રસ્ટને લગતી વાત કરતા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અને તેના આધારે એક પ્રકારની જાહેરાત કરી હતી, પરંતુ હકીકતમાં બગદાણા ધામમાં હાલ એવા કોઈ મેનેજિંગ ટ્રસ્ટીનો હોદ્દો અસ્તિત્વમાં જ નથી। તમામ સભ્યો માત્ર ટ્રસ્ટી તરીકે જ કાર્યરત છે। આ કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી। આ વાત બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો। માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ નવનીતભાઈને ફોન કરીને મળવા બોલાવ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ 2 વખત લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો। આ ઘટનાએ નવો વળાંક લઈ લીધો છે। મામલામાં હવે સામાજિક સ્તરે પણ પ્રતિક્રિયાઓ જોવા મળી છે અને ખાસ કરીને કોળી સમાજ પણ આ મુદ્દે મેદાન ઉતર્યા છે। આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક નવો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ચર્ચાઓ અને અટકળો વધુ તેજ બની ગઈ છે।